દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થીની પીપળિયા ગામ નજીક આવેલી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં આ જ વર્ષે અભ્યાસ અર્થે દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની દરરોજ શાળાએ અભ્યાસ માટે તો જતી હતી અને દરરોજ સાંજે શાળાનો સમય પૂરો થતાં પરત ઘરે આવી જતી હતી. 19મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં ઘરેથી પોતાની સ્કૂલ બેગ લઈને શાળાએ જવા બાળકી નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી, પરંતુ શાળાનો સમય પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ વિદ્યાર્થીની શાળા છૂટ્યાના 1 કલાક બાદ એટલે કે 6 વાગ્યા સુધી પરત ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. માસૂમ વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો તપાસ કરવા માટે તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા, જ્યાં શાળાના મુખ્ય ગેટ ઉપર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળામાં પ્રવેશ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. શાળામાં ચારેય તરફ દીકરીના નામની બૂમો પાડી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ આદરતા દીકરી શાળાના કમ્પાઉન્ડ વોલ અને ક્લાસરૂમની દિવાલ વચ્ચેના ખાંચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સિંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તાત્કાલિક લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. એસપી ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાત્રે જ દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટના સ્થળ તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાના ઓરડાઓને કોર્ડન કરીને ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ માસૂમ બાળકીના પીએમ રિપોર્ટ આવ્યો હતો, જેમાં ફોરેન્સિક તબીબોથી પેનલ પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં શ્વાસ રૂંધાઈ જવાથી માસૂમ બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવવા પામ્યું છે. આ ઉપરાંત માસૂમ બાળકીના અષ્ટકમાંથી સેમ્પલો પણ કલેક્ટ કરવામાં આવ્યા છે, જે સેમ્પલો ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને તેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ જાણી શકાશે. કોલમ વાઇઝ અલગ અલગ માસૂમ બાળકીના અવયવો, સ્થિતિ અને ઈજા અંગેનો રિપોર્ટ આવશે, અથવા તો તબીબોને પ્રશ્નોત્તરી કરી વિગત મેળવી તે મામલે ખુલાસો થનાર છે. ત્યારે આ મામલે રણધીકપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ પોલીસ દ્વારા ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ. દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા અકસ્માત મોત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે.